નમસ્કાર મિત્રો, સંધિવાના સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે આ વિડીયો સંધિવાના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી માહિતી આપી શકે એમ છે. સૌથી પહેલાં આપણે સમજીએ સંધિવા એટલે શું. સંધિવા એટલે એક પ્રકારનો વા જે શરીરના ઘણા બધા સાંધાઓ ઉપર અસર કરે. સૌથી પહેલાં કોને સંધિવા હોઈ શકે એ વિશે જાણીએ. એટલે કે સાંધાનો સોજો અથવા સાંધાનો દુખાવો અથવા સાંધામાં લાલાશ જો બંને હાથ અથવા આંગળીઓના સાંધામાં હોય, બંને કોણીમાં હોય, બંને કાંડામાં હોય, મુઠ્ઠી વાળવામાં તકલીફ હોય, બંને ઢીંચણમાં હોય, બંને પગના ઘૂંટણમાં હોય, પગના ફૂટ એટલે કે આપણા પગના પંજાના સાંધાઓમાં જો સોજો હોય, સવારે ઉઠીને પગ માંડી શકાતું ના હોય, તો આ બધા સંધિવાના લક્ષણો કહેવાય. સવારે ઉઠીને શરીર જકડાઈ જવું, જેને મોર્નિંગ સ્ટીફનેસ કહેવાય. એટલે કે સવારે પથારીમાંથી ઊભા થયા પછી આપણી રોજિંદી ક્રિયાઓ, જેમ કે ઝાડુ પકડવું, રોટલી માટેનો લોટ બાંધવો કે આપણું દૈનિક ક્રિયાઓ કરવામાં જો આપણને 30 મિનિટ કરતાં વધારે સમય શરીરને છૂટું થવામાં લાગે, એટલે કે આપણું બોડી ફ્રી થવામાં 30 મિનિટ કરતાં વધારે સમય લાગે, તો એ પણ એક આ સંધિવાની નિશાની છે. એટલે કે આપણે અગાઉ જે માહિતી, જે લક્ષણો લીધા એમાંના 3 લક્ષણો હોય, સાથે કેટલાક બ્લડ ટેસ્ટ કરાવવામાં જો પણ પોઝિટિવ આવે, જેમ કે આપણો ESRનો રિપોર્ટ વધારે આવે, CRPનો રિપોર્ટ વધારે આવે, તો સંધિવા હોવાની શક્યતા 90% વધારે છે. આવા સંજોગોમાં આપણે આપણા સંધિવાના ડૉક્ટર એટલે કે રુમેટોલોજીસ્ટ ડૉક્ટર, ઓર્થોપેડિક ડૉક્ટર નહીં, ઓર્થોપેડિક ડૉક્ટર એ ફ્રેક્ચરના ડૉક્ટર છે, એ સંધિવાના ડૉક્ટર ના કહેવાય. એટલે કે આ મેડિકલ ડિસીઝ છે. તેથી ફિઝિશિયન કે જે સંધિવાના જાણકાર છે તેવા ડૉક્ટરનો આપણે સંપર્ક સાધી અને એનું પાકું નિદાન કરાવવું જોઈએ. એ નિદાન માટે કેટલાક બ્લડ ટેસ્ટ જે આપણે જણાવ્યું એ પ્રમાણે ESR, CRP અને એક મોંઘો સ્પેશિયલ બ્લડ ટેસ્ટ જેને NTCCP એન્ટીબોડી કહેવામાં આવે છે, તે બ્લડ ટેસ્ટ પણ કરાવી શકાય. આ બધા રિપોર્ટ્સ, આપના લક્ષણો અને આપના સ્થિતિ જોઈને આપના ડૉક્ટર આપણને નિદાન આપશે કે આપને સંધિવા છે કે નહીં. અને જો સંધિવા હોય તો એમાં આપણે વહેલી તકે સંધિવા માટેની સ્પેશિયલ દવાઓ, જેમ કે DMRD કે જે સંધિવાને આગળ વધતો રોકી શકે, તે દવાઓ શક્ય એટલી વહેલી ચાલુ કરવી જરૂરી છે. તેને ચાલુ રાખવી પણ જરૂરી છે. લોકોના મગજમાં એવા ખ્યાલ હોય છે કે વા અને હવા, એટલે કે જેમ હવા જાય નહીં તેમ વા મટે નહીં, પણ તેવું નથી. સંધિવાને અત્યારની આધુનિક વિજ્ઞાનની ઘણી બધી દવાઓથી કાબૂમાં લઈ શકાય છે, પરંતુ દર્દી મિત્રો, આપનો સહકાર અને આપનું રેગ્યુલર ડૉક્ટર સાથેનું ફોલોઅપ ખૂબ જરૂરી છે. અને જો સંધિવાની દવા રેગ્યુલર ના કરવામાં આવે તો આપણા સાંધા જકડાઈ શકે છે, જે ફિક્સ ડિફોર્મિટી કહેવાય, કે સાંધો અમુક સ્થિતિમાંથી સીધો થઈ જ ના શકે અને કોણી આપણી ત્રાસી થઈ જાય, આપણો પંજો ખસી જાય, પગ ત્રાસો થઈ જાય અને ઇવન આપણને રોજિંદી ક્રિયાઓ કરવામાં પણ તકલીફ પડે તેવી ડિફોર્મિટી કે તેવી અપંગતા પણ આ રોગ લાવી શકે છે. એટલા માટે આપણે આ રોગમાં શક્ય એટલી વહેલી સારવાર ચાલુ કરવી ખૂબ જરૂરી છે. હવે દર્દીના મગજમાં હોય છે કે આધુનિક વાની દવાઓથી સાઈડ ઇફેક્ટ થાય છે, કિડની ખરાબ થઈ જાય છે, પરંતુ એ ખોટી માન્યતા છે. જો આપ આપના ડૉક્ટરના સંપર્કમાં રહી અને એ વિષયના ડૉક્ટરના સારવાર હેઠળ રહેશો તો ચોક્કસ આ અંગેના કોઈ પ્રશ્નો રહેશે નહીં. ફક્ત આપણે રેગ્યુલર એમને બતાવવાનું અને એમની સલાહનું પાલન કરવાનું જ હોય છે. બાકી જો આપણે ન કરીએ અને વચ્ચે થોડો ટાઈમ દેશી દવા કહીએ, આડી અવળી દવા કરીએ, હા, આપણે દેશી દવા કે જે શુદ્ધ આયુર્વેદિક દવા છે એ સંધિવાની આધુનિક દવાની સાથે જોડે લઈ શકાય છે અને રોગને કંટ્રોલમાં રાખી શકાય છે. પણ આપણે દર 2-3 મહિને આપણો સંધિવા કયા સ્ટેજમાં છે એના રિપોર્ટ કરાવવા જોઈએ. પછી અત્યારે જેમ આપણે બ્લડ પ્રેશરમાં BP મપાવીએ છીએ, આપણને ડાયાબિટીસ હોય તો આપણે બ્લડ શુગર વારે ઘડીએ ચેક કરાવીએ છીએ, એ રીતે આપના સંધિવાના નિષ્ણાત ડૉક્ટર આપનો -28 એટલે કે ડિસીઝ એક્ટિવિટી સ્કોર 28 નામનો સ્કોર અને બીજો સિમ્પલ ડિસીઝ ઇન્ડેક્સ, આવા ઘણા બધા સ્કોર છે કે જે બ્લડ પ્રેશર જેમ હોય એમ આમાં પણ સ્કોર હોય છે કે જે -28નો સ્કોર છે એ
2થી માંડીને 10 સુધી હોય છે. એટલે એ આપણા રોગની તીવ્રતા બતાવે છે. ધારો કે આજે આપણો ડેશ સ્કોર 8 છે અને 3 મહિના પછી આપણો ડેશ સ્કોર 3 થયો, તો આપણો રોગ ઘણો બધો કાબૂમાં આવી ગયો કહેવાય. એથી વિપરીત કે જો આજનો આપણો 4 છે ડેશ સ્કોર અને મહિના પછીનો આપણો ડેશ સ્કોર 7 થાય, તો આપણો રોગ વધ્યો કહેવાય. તો આપણે રોગના માટેની સારવારમાં ફેરફાર કરવો પડે, કદાચ જરૂર પડે તો બીજી દવા ઉમેરવી પડે. આમાં ઘણીવાર દર્દીને 4-5 દવા પણ સાથે લેવી પડતી હોય છે. આમાં કોઈ પણ સંજોગોમાં આપણે આ રોગને કંટ્રોલમાં રાખવો પડે છે. અને આ રોગ કેવો છે કે વધઘટવાળો રોગ છે, કે વર્ષના અમુક મહિનાઓમાં કે અમુક અઠવાડિયામાં રોગ વધે, ઘણાને વર્ષ 2 વર્ષ સુધી પણ રોગ વધે, પાછો ઘટે, પાછો વધે. જે પ્રમાણે રોગ વધે ઘટે એ પ્રમાણે આપણે એના દર્દની દવાઓની માત્રામાં, દવાઓની સંખ્યામાં પણ વધારો ઘટાડો કરતા રહેવું પડે છે. તો મિત્રો, આપણે સૌ સાથે મળીને સંધિવાને કાબૂમાં લઈએ. જય હિન્દ.